અમદાવાદમાં મંત્રા ઇવેન્ટ્સ દ્વારા ધૂળેટીના પર્વને લઈને એક ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રા ઇવેન્ટ્સ પ્રસ્તુત આ ઇવેન્ટમાં અમદાવાદીઓની રાધાકૃષ્ણની ભક્તિ, રંગોનો આનંદ અને સંગીતના તાલે ઝૂમવાની સુવર્ણ તક મળશે. રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણીને યાદગાર બનાવવા માટે એક ભવ્ય મનોરંજન કાર્યક્રમ પિચકારી સ્પ્લેશ બરસાને કી હોલીનું આયોજન 4 માર્ચના રોજ એલજે યુનિવર્સિટીની પાસે મકરબા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ અંગે મંત્રા ઇવેન્ટ્સના ફાઉન્ડર રોનક મકવાણાએ માહિતી આપી હતી અને સાથે જ કિરણ મકવાણા, વત્સલ નાયક, હર્ષ જમાદાર, પરમ વ્યાસ અને વિજય લાબાણાએ માહિતી આપી હતી. અહીં આવનાર દરેક વ્યક્તિને એક સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ મળી રહે તે માટે આયોજકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી છે. આશરે 15,000 લોકોની ક્ષમતા ધરાવતા વિશાળ ઓપન ગ્રાઉન્ડ પર આયોજિત આ ઇવેન્ટમાં 10,000થી 12,000 લોકોની ઉપસ્થિતિની અપેક્ષા છે. આ સાથે જ સેલ્ફી ઝોન અને વિવિધ ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે યુવા વર્ગ અને પરિવારો માટે સંપૂર્ણ મનોરંજન પૂરું પાડશે. આ ઇવેન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં અમદાવાદની સૌથી મોટી સ્વિમિંગ પુલ હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જે યુથ અને ફેમિલી માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઇવેન્ટમાં બરસાનાની હોળીની પરંપરાને આધુનિક લક્ઝરી પ્રોડક્શન સાથે જોડીને એક અનોખો એક્સપિરિયન્સ મળશે. આયોજકોનો મુખ્ય લક્ષ્ય એક સુરક્ષિત અને શિસ્તબદ્ધ વાતાવરણ પૂરું પાડવાનો છે. એમાં અમે પાણી છે ને 3 ફીટ સુધી જ ભરવાના છીએ, એનાથી 4 ફૂટથી ઉપર પાણી આવશે નહીં. અને મેઇન એમાં ગાઈડલાઇન્સમાં અમે એવી રીતે ફોલો કરેલું છે કે જે બચાવવા માટેની રિંગ આવે છે એથી લઈને 2 સ્વિમર્સ રાખેલા છે કે ઇન કેસ કોઈ પણ નાનું છોકરું અંદર પડી જાય તો ઓન ધ સ્પોટ અમે એને બચાવી શકીએ. હું રોનક મકવાણા, મંત્રા ઇવેન્ટ્સનો ફાઉન્ડર. આ વખતે અમે પિચકારી સ્પ્લેશ બરસાને કી હોલીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેનું મેઇન એટ્રેક્શન અમે હોળી બરસાનેની થીમ ઉપર કરવા જઈ રહ્યા છીએ. તથા અમારે ત્યાં અમદાવાદનો સૌથી મોટો સ્વિમિંગ પુલ, સૌથી મોટું રેનડાન્સ સેટઅપ, કોમ્પ્લિમેન્ટરી કલર્સ અને તેનાથી પણ મોટું ગુજરાતના જ આપણા આટલી નાની ઉંમરમાં આવડું નામ કરેલા એવા ડીજે આર્ટિસ્ટ આપણા ડીજે અજા આપણી સાથે આવવાના છે. ખાસ ટિકિટ્સની વ્યવસ્થા ક્યાંથી તમારે અવેલેબલ છે? ટિકિટ્સ આપણે 299 થી 11,000 સુધી અવેલેબલ છે. 4 વર્ષથી આયોજન કરો છો, આ વખતે ખાસ શું રહેશે અને કેટલી ક્રાઉડ કેપેસિટી રહેશે? 4 વર્ષથી અમે ઇવેન્ટનું મેનેજમેન્ટ કરીએ છીએ. આ વખતે પહેલીવાર અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સિક્યુરિટીની શું વ્યવસ્થા રાખવામાં આવે? મહિલા સેફટી માટે મહિલા બાઉન્સર્સ રાખવામાં આવેલા છે. બાકી આપણે જે મેલ બાઉન્સર હોય એ તો છે જ. તમારો પરિચય? મારું નામ ડીજે અજા છે. હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ જ છું એન્ડ આઈ એમ 22 યર્સ ઓલ્ડ એન્ડ હું ફ્રીલાન્સિંગ આર્ટિસ્ટ છું. આઈ ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ ટુ પરફોર્મ. આઈ પ્લેડ ઇન શ્રીલંકા, દુબઈ એન્ડ થાઈલેન્ડ એઝ વેલ અને ઓલ ઓવર ઇન્ડિયા મેં બધી જ સિટીઝ કવર કરી લીધી છે. હોળીનું એટ્રેક્શન શું હશે, શું તમે પ્લે કરવાના છો? હોલી માટે ઇટ્સ અ વેરી ફેવરેટ ફેસ્ટિવલ ઓફ માઇન. તો અમે લોકો પ્લાન કરીએ છીએ કે ઓડિયન્સને જે ગમે એ જ વગાડીએ એન્ડ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ ગુજરાતી સોંગ્સ એઝ વેલ, કારણ કે આપણે છીએ તો ગુજરાતી, તો પછી ગુજરાતી સોંગ્સ બી વગાડીશું એન્ડ ઇટ વિલ બી બોલિવૂડ એઝ વેલ. તો આપણે આપણા અમદાવાદીઓને ક્લબ ફીલ બી આપી દઈશું ઇન અ હોલી ઇવેન્ટ. તમે કઈ સોંગ લોન્ચ કરવાના છો એ વિશે કહો. એ કરશન ભગવાનના રિલેટેડ સોંગ છે, એનું રિમિક્સ હું લોન્ચ કરીશ હોલીના દિવસે જ.